વડોદરા શહેરના અટલાદરા મુજમવડા સર્કલ પાસે સાંજે સિગ્નલ બંધ હોવાથી વાહનો કતારબંધ ઉભા હતા। એ દરમિયાન માતેલા સાંડની જેમ ઘસી આવેલા સેન્ટ્રો કારના ચાલકે એક પછી એક વાહનોને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં અનેક વાહનોને નુકસાન થયું અને બાળકો સહિત 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને હાહાકાર મચાવનાર આ ઘટનામાં ઈજાગ્રસ્તોની રોકકળે સન્નાટો પાથરી દીધો હતો। આ ઘટનાએ કારેલીબાગના રક્ષિત કાંડને યાદ અપાવી દીધો હતો। સેન્ટ્રો કાર 3 રસ્તા પર આવી રહી હતી અને પૂર ઝડપે કાર ચલાવી રહેલા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને એક પછી એક ઊભેલા વાહનોને અડફેટે લેતા વાહન ચાલકોની કરુણ ચીસોથી 3 રસ્તા ગુંજી ઉઠ્યા હતા। આ ઘટના બનતા લોકો દોડી આવ્યા અને વાહનો સાથે પટકાયેલા લોકોને બચાવવાની શરૂઆત કરી હતી। બચાવ માટે દોડી આવેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં મોપેડ, બાઇક સહિતના 8 થી 10 વાહનો રોડ ઉપર ફંગોળાયા હતા અને અવરજવર કરતા નાગરિકો તેમજ વાહન ચાલકોને પણ ઈજા થઈ હતી। સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। આ ઘટનાને પગલે ઘસી આવેલી પોલીસે લોહીલુહાણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ કાર ચાલકને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મુજમવડા અમે સિગ્નલ પર ઉભા શાંતિથી નીકળતા હતા અને સેન્ટ્રો પાસેથી ફૂલ સ્પીડમાં આવીને 15 થી 20 જણને લપેટામાં લીધા છે। અમને બી વાગ્યું છે બધાને। કાકા પેશન્ટ છે, તેમના ફેમિલી વાળા પેશન્ટને ગાડી આપી છે અહીંયા આગળ। એફઆઈઆર કરી છે, કોઈને બોલાયા છે? કોઈ જાણ અમે કોઈ જાણ નહીં કરી, પહેલા તો અમારું તો જોઈશું ને, અમારે ડ્રેસિંગ કરાવી દઈશું, પછી બીજી વાત થશે।